ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ આજનો જે યુનિટ છે ઓટોફેબ ટેકનોલોજી. ઘણીવાર આપણી પાસે જૂના કોમ્પ્યુટર હોય, જૂનું સ્કૂટર હોય કે જૂની કાર હોય, અને જેવી નવી કાર કે નવું સ્કૂટર માર્કેટમાં આવે એટલે આપણને એમ થાય કે આ જૂના સ્કૂટરની અંદર આવું હોય તો વધારે સારું. અને ઘણીવાર ઘણા લોકો જૂની વસ્તુમાંથી નવું મોડિફાઈ કરે છે. મોડિફાઈ કરવું એટલે બનાવવું, કે જૂના સ્કૂટર હોય, જૂનું બાઇક હોય કે જૂની કાર હોય, એમાંથી જે જરૂરી વસ્તુઓ લઈ લે છે અને એનો ઉપયોગ કરીને એક નવું જ મોડેલ આપણી સામે મૂકે છે. મિત્રો, એનાથી ફાયદો કયો થાય છે? તેનાથી ફાયદો એ થાય છે કે જ્યારે આપણે જૂનામાંથી નવી વસ્તુ બનાવીએ છીએ ત્યારે આપણે જૂની જે વસ્તુ છે એનો યુઝ કરીએ છીએ, તે નવું આપણે રો મટીરિયલ લેતા નથી. અને આપણે જાણીએ છીએ કે કાર બનાવવી હોય કે બાઇક બનાવવી હોય કે કંઈ પણ બનાવવું હોય તો કાચો મટીરિયલ આપણને જોઈએ છે, રો મટીરિયલ આપણને જોઈએ છે, અને જે આપણે ક્યાંથી નેચરમાંથી મેળવીએ છીએ, અને એ નુકસાન કોને જાય છે? પર્યાવરણને. તો આજનો જે યુનિટ છે ઓટોફેબ ટેકનોલોજી, ઓટોફેબ સ્વયં સંચાલિત ટેકનોલોજી. તો જોઈએ, ઇમેજિન યોર સેલ્ફ ઇન અ કાર શોરૂમ. ઇમેજિન એટલે કલ્પના કરો, યોર સેલ્ફ તમારી જાતની, ઇન અ કાર શોરૂમ. મિત્રો, એવી કલ્પના કરો કે તમે એક કાર લેવા માટે જાઓ છો, એક બહુ મોટો શોરૂમ છે અને તમે કારના શોરૂમમાં છો. યુ આર નોટ હેપી વિથ એની મોડેલ ઓફ અ કાર ઇન ધ શોરૂમ. યુ આર નોટ હેપી, પણ તમે ખુશ નથી વિથ એની મોડેલ ઓફ ધ કાર્સ, કે તમને જે કાર બતાવવામાં આવી ત્યાં શોરૂમની અંદર એનાથી તમે ખુશ નથી. તમને એક પણ કાર એમાંથી ગમતી નથી. ક્યાં તો કોઈની સીટ નથી ગમતી, ક્યાં તો કોઈનો કલર નથી ગમતો, ક્યાં તો કોઈનો શેપ નથી ગમતો. તમને એમ થાય છે કે આનો શેપ આ રીતનો હોવો જોઈએ, આનું બરાબર, તમે એનાથી ખુશ નથી. નાવ યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર એન્ડ ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. હવે તમે શું કરો છો? યુ વર્ક ઓન અ કોમ્પ્યુટર, તમે કોમ્પ્યુટર ઉપર કામ કરો છો, એન્ડ ક્રિએટ બનાવો છો, રચના કરો છો, યોર ડ્રીમ કાર, તમારી સ્વપ્નાની કાર, ઓન ધ સ્ક્રીન. કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તમે શું કરો છો? તમને જે રીતની કાર જોઈએ છે એ રીતની કાર તમે ડ્રો કરો છો અથવા તો બનાવો છો. એન્ડ મેજિક નેક્સ્ટ વીક you get delivery of a car fabricated exactly like your design. અને મેજિક અને એક ચમત્કાર થાય છે. નેક્સ્ટ વીક કે બીજા જ અઠવાડિયે યુ ગેટ ડિલિવરી, તમને ડિલિવરી મળે છે ઓફ અ કારની ફેબ્રિકેટેડ, જે તમે બનાવી છે એક્ઝેક્ટલી લાઇક યોર ડિઝાઇન, કે એવી કાર તમને બીજા જ અઠવાડિયે મળી જાય છે જે તમે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર દોરી છે. નવાઈ લાગે છે ને મિત્રો, કે આપણે શોરૂમમાં જઈએ છીએ, આપણને કાર નથી ગમતી, આપણે ઘરે આવીએ છીએ અને આપણે આપણી કલ્પના મુજબની કાર પેલા કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર બનાવીએ છીએ, અને બીજા જ અઠવાડિયે આપણને જે રીતની કાર જોઈએ છે એવી કાર આપણા ઘરે પહોંચી જાય છે, ફેબ્રિકેટેડ બની જાય છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ અ પ્રોસેસ નોન એઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. સચ મેજિક, અને આવું જાદુ એ શક્ય છે ખરું? ઘણા વિદ્યાર્થીઓ હમણાં કહેશે કે નથી શક્ય, પણ આવનારા થોડા વર્ષોની અંદર, કદાચ 5, 7 કે 10 વર્ષ, અથવા તો હમણાં રિસન્ટલી, કે આવનારા થોડા વર્ષોમાં આ જે મેજિક છે એ શક્ય બનશે. શાના દ્વારા? થ્રુ અ પ્રોસેસ. થ્રુ એટલે દ્વારા, પ્રોસેસ એટલે પ્રક્રિયા. તો આવનારા થોડા વર્ષોમાં આ જાદુ શક્ય બનશે. કઈ પ્રક્રિયા દ્વારા? જે જાણીતી છે ઓટોમેટેડ. ઓટોમેટેડ એટલે કોમ્પ્યુટરથી ગાઈડેડ થયેલી ફેબ્રિકેશન, બનાવટ, કે કોમ્પ્યુટરના માર્ગદર્શન હેઠળ બનેલી બનાવટ. મતલબ આપણને જે જોઈતું હોય એ આપણે કોમ્પ્યુટર પર ડ્રોન કરવાનું અને આપી આવવાનું, અને આપણને જે રીતનું જોઈએ છે એ રીતની વસ્તુઓ મળી જાય. પછી એ કાર હોય, બાઇક હોય, રેફ્રિજરેટર હોય કે ગમે હોય. Automated fabrication or autofab is
a set of technology that automate the process for building three-dimensional solid objects from a raw material. આ ઓટોમેટેડ ફેબ્રિકેશન જે છે, જે કોમ્પ્યુટર દ્વારા માર્ગદર્શન પામીને જે ફેબ્રિકેટ એટલે બનાવે છે, જેને આપણે ઓટોફેબ પણ કહી શકીએ, એ ઇઝ અ સેટ ઓફ ટેકનોલોજી. એ ટેકનોલોજીનો એક સેટ છે ધેટ ઓટોમેટ ધ પ્રોસેસ. ઓટોમેટ એટલે સ્વયં સંચાલિત પ્રોસેસ, પ્રક્રિયા કરે છે ફોર બિલ્ડિંગ થ્રી ડાયમેન્શનલ એટલે ત્રિપારિમાણીય, જેને આપણે કહીએ 3D સોલિડ ઓબ્જેક્ટ્સ ફ્રોમ અ રો મટીરિયલ. એ શું કરે છે? રો મટીરિયલ એટલે કાચા માલમાંથી ત્રિપારિમાણીય પદાર્થ બનાવે છે. The industry uses solidification of polymers, powders and other raw materials guided by the designs drawn on ordinary computers. હવે શું કરશે ઇન્ડસ્ટ્રી? યુઝ ધ સોલિડિફિકેશન ઓફ પોલિમર. એ પોલિમર, પાવડર અને બીજા કાચા માલનો ઉપયોગ કરીને એન્ડ ગાઈડેડ બાય ધ ડિઝાઇન. ગાઈડેડ એટલે માર્ગદર્શન મેળવવું. કઈ ડિઝાઇન? જે આપણે સાદા કોમ્પ્યુટર પર દોરી હશે એ ડિઝાઇનને ધ્યાનમાં રાખીને પોલિમર, પાવડર અને બીજા રો મટીરિયલ દ્વારા, કાચા માલ દ્વારા એ આ રીતનું પદાર્થ બનાવશે. Now it will be possible for a human being to acquire power to manipulate the properties of matter. Now it will be possible. હવે શક્ય બનશે. કોના માટે? For human, માનવ માટે. Begin to acquire power. કેનામાં? એક્વાયર એટલે પ્રાપ્ત કરવું, પાવર એટલે તાકાત. ટુ મેનિપ્યુલેટ કરવું એટલે કે પરિવર્તન લાવવું. મેનિપ્યુલેટ કરવું એટલે શું? પરિવર્તન લાવવું, બદલાવ લાવવો. ધ પ્રોપર્ટીઝ ઓફ મેટર. પ્રોપર્ટીઝ ઓફ મેટર એટલે જે વસ્તુ છે એ વસ્તુમાં થોડો ઘણો ફેરફાર લાવવો એ માણસ માટે હવે શક્ય બનશે. શાના દ્વારા શક્ય બનશે? ઓટોફેબ ટેકનોલોજી દ્વારા. વિચારો કે તમે એવું વિચાર્યું કે મારું ફ્રીજ જૂનું છે, એમાં આવો ચેન્જ જોઈએ છે, તમે ડ્રો કરો છો અને આપી દો છો મેન્યુફેક્ચરરને. એ શું કરશે? તમને જોઈએ છે તેવું ફ્રીજ બનાવી આપશે. એ જ રીતે કદાચ બાઇક, તમને એવું લાગે છે કે આમાં આ રીતે હોવું જોઈએ, તે બનાવે છે અને તમને ચેન્જ કરી આપે છે. ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ ઓફ કસ્ટમર્સ. ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટી. કે ઓટોફેબ એ શું કરે છે? એક તક સર્જે છે. કોના માટે? મેન્યુફેક્ચરર્સ, ઉત્પાદકો માટે. શાની તક? ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ ઓફ કસ્ટમર. કે દરેક ગ્રાહકની યુનિક એટલે અજોડ, નીડ એટલે જરૂરિયાત, કે દરેક ગ્રાહકની જરૂરિયાત જુદી જુદી હોય છે. તો હવે પેલો મેન્યુફેક્ચરર જે બનાવનાર છે, જે ઉત્પાદક છે, એ દરેક ગ્રાહકની જરૂરિયાતો, એની યુનિક જરૂરિયાતોને શું કરશે? સંતોષશે. અત્યાર સુધી કેવું થાય છે કે જે માર્કેટમાં આવે છે તેમાંથી જ આપણે લેવાનું હોય. દાખલા તરીકે તમે નવું ફ્રીજ લેવાનું હોય તો જે છે, કોઈ પણ વર્લપુલ કંપની તમે લીધી તો એમના જેટલા ફ્રીજ હશે એમાંથી તમારે પસંદ. કદાચ તમને એવું થાય કે મને ગોદરેજનું એમાં આ જોઈએ છે અથવા તો પેલાનું આ જોઈએ છે, એવું નહીં મળશે. વર્લપુલ કંપનીનું તમારે લેવું છે તો એના જેટલા મોડેલ હશે તેમાંથી તમારે કોઈ એક સિલેક્ટ કરવું પડશે. બરાબર? કદાચ તમને કોઈને એવું થાય કે પેલી કંપનીનો કલર બહુ સારો છે જે આમાં નથી, તો અત્યારે તો આપણે જે છે એ જ લેવું પડે. પણ આવનારા થોડા વર્ષોની અંદર એવું હશે, જેવી રીતે આપણે કોમ્પ્યુટરની અંદર શું કરીએ? એસેમ્બલ, બરાબર ને? બધા પાર્ટો જે સારી કંપનીના હોય, મોનિટર, CPU, તો આપણે તે રીતે લઈએ છીએ અને પછી એને એસેમ્બલ બનાવીએ છીએ. તો આવું હવે શક્ય ઓટોફેબની મદદથી થશે દરેક વસ્તુમાં. એટલે ઉત્પાદકો શું કરશે? ગ્રાહકની જે અજોડ જરૂરિયાતો છે એ જરૂરિયાતોને સંતોષી શકશે. Inviting the customers into design, development and production process will lead to an unexpected new product. તો હવે મેન્યુફેક્ચરર શું કરશે? ઇન્વાઇટિંગ ધ કસ્ટમર, ગ્રાહકોને આમંત્રણ આપશે. ઇન્ટુ ડિઝાઇન બનાવવા માટે, મતલબ ગ્રાહક કોમ્પ્યુટર પર ડિઝાઇન દોરશે કે મને આ રીતનું બાઇક જોઈએ છે, આ રીતનું ફ્રીજ જોઈએ છે, આ રીતનું ટીવી જોઈએ છે, આ રીતનું કોમ્પ્યુટર જોઈએ છે. બરાબર? ડેવલપમેન્ટ, અને જ્યારે એને બનાવવાની, જેવી રીતે ઘર બનતું હોય તો આપણે શું કહીએ છીએ? ત્યાં જઈને જોઈએ છે. આપણે ઘરની ડિઝાઇન આપી દઈએ અને પેલો કોન્ટ્રાક્ટર બનાવતો હોય, આપણે જઈએ છીએ, આપણે એવું લાગે કે આ બરાબર નથી, આને ચેન્જ કરવા જેવું છે. આપણે એની, ભલે આપણે બનાવતા નથી પણ આપણે ત્યાં જઈને જોઈએ છે બનતું હોય ત્યારે. તો એ જ રીતે કોઈ વસ્તુ ગ્રાહકને જોઈતી હશે
તો એની ડિઝાઇન આપશે અને જ્યારે એ બનતું હોય, એનું ડેવલપમેન્ટ થતું હોય ત્યારે ત્યાં હાજર રહી શકશે. એન્ડ પ્રોડક્શન પ્રોસેસ અને એની આખી જે પ્રક્રિયા છે બનાવવામાં, એમાં પણ ભાગ લેશે. અને પરિણામે શું થશે? અનએક્સપેક્ટેડ, ન ધારેલી નવી પ્રોડક્ટ માર્કેટમાં આવશે. ખ્યાલ આવે છે અહીંયા? દાખલા તરીકે જ્યારે આપણે આપણા માટે કંઈ પણ બનાવતા હોય તો આપણે શું કરીએ છીએ? બેસ્ટ લઈએ છીએ, બરાબર? અને એ રીતે દરેક ગ્રાહક પોતાને જે જોઈએ છે તે પ્રમાણેની વસ્તુઓ, મટીરિયલ અને તે પ્રમાણેની ડિઝાઇન નક્કી કરશે. અને એ રીતે પેલા મેન્યુફેક્ચરરને શું કહેશે? તું મને આ પ્રમાણે બનાવી આપ. અને ઉત્પાદન પ્રક્રિયામાં પણ એ ભાગ લેશે. પરિણામે જે પ્રોડક્ટ માર્કેટમાં મળશે એ શું થશે? અનએક્સપેક્ટેડ, ન ધારેલી હોય એવી હશે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ કો-કન્સ્ટ્રક્ટર. હવે પેલો ઓટોફેબ ટેકનોલોજીની અંદર પેલો ગ્રાહક શું બનશે? કો-કન્સ્ટ્રક્ટર. કો એટલે સહ, કન્સ્ટ્રક્ટર એટલે બનાવનાર. કેમ એ સહ બનાવનાર રહેશે? કારણ કે એ ડિઝાઇન આપે છે, એ મટીરિયલ કયું લેવું એ સજેશન આપે છે અને ઉત્પાદનની પ્રક્રિયામાં એ ભાગ લે છે. પરિણામે કસ્ટમર શું કહેવાશે? કો-કન્સ્ટ્રક્ટર, સહ બનાવનાર. નાવ પ્રોડક્ટ લાયબિલિટી, અધર રિસ્ક એન્ડ પેટન્ટ રાઇટ મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ. હવે અત્યાર સુધી દાખલા તરીકે તમે કોઈ કંપનીનું ટીવી લાવ્યા હોય કે ફ્રીજ લાવ્યા હોય, બગડી જાય તો આપણે કંપની પર ક્લેમ કરીએ છીએ, બરાબર ને? અથવા તેની વોરંટી પીરિયડ હોય છે, આપણે કહીએ છીએ કંપનીએ કેવું મને આપી દીધું. પણ હવે જે પ્રોડક્ટ નવી આપણે જ્યારે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લેશું તો જે નવી પ્રોડક્ટ આવશે એની લાયબિલિટી એટલે જવાબદારી, અધર રિસ્ક અને બીજા જોખમો, એન્ડ પેટન્ટ રાઇટ એના હક્કો, એ શું કરશે? ઉત્પાદકો ગ્રાહક સાથે વહેંચશે. ખ્યાલ આવે છે? કારણ કે પેલો ગ્રાહક પણ એ બનાવવામાં જવાબદાર છે 50%. પેલા ઉત્પાદકો બનાવી આપે છે અને ગ્રાહક પણ એમાં જોડાયો છે. એટલે વસ્તુની જવાબદારી, એના જોખમો અને એના રાઇટ ઉપર ગ્રાહકનો પણ એટલો જ અધિકાર રહેશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી. અને આ ઓટોમેટેડ ફેબ્રિકેશનથી એક ન ધારેલું પરિવર્તન સમાજમાં આવ્યું છે. તો પહેલો લાભ કયો થશે? બેટર પ્રોડક્ટ ક્વોલિટી. વિચાર, ઓટોફેબ ટેકનોલોજીની મદદથી જે પ્રોડક્ટ માર્કેટમાં આવશે એ કેવી હશે? બેટર, વધારે સારી. The automated method of inspection and assembly will improve the quality and durability of product. The automated method, સ્વયં સંચાલિત મેથડ શાની? ઇન્સ્પેક્શનની. મતલબ ગ્રાહક જ્યારે વસ્તુ બનતી હશે ત્યારે એનું નિરીક્ષણ કરશે. એન્ડ એસેમ્બલ કરવું એટલે જુદા જુદા સારા ભાગોને જોડવા. વિલ ઇમ્પ્રૂવ, એના કારણે શું થશે? સુધારો થશે. ક્વોલિટી, ગુણવત્તામાં. એન્ડ ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણામાં ઓફ ધ પ્રોડક્ટ, કે પ્રોડક્ટનું જે ટકાઉપણું હશે અને એની જે ગુણવત્તા હશે એમાં ઘણું બધું સુધારો આવશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ, બીજી એક અસર એ થશે, કાર, ટેલિવિઝન, રેફ્રિજરેશન એક્સેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર દેન અર્લિયર મોડલ્સ. કે જે કાર આવશે આપણી પાસે, જે ટેલિવિઝન આવશે, જે રેફ્રિજરેટર આવશે એ અત્યારે જે ચાલે છે એના કરતાં વધારે લાંબો સમય ચાલશે. Therefore, there will be decline in need of replacement. પરિણામે ડિક્લાઇન એટલે ઘટાડો થવો. ઇન નીડ ઓફ ફોર રિપ્લેસમેન્ટ એટલે બદલાની જે માંગ છે એમાં ઘટાડો થશે. દાખલા તરીકે અત્યારે આપણે શું કરીએ છીએ? કોઈ કાર લઈએ, બરાબર, 10-એક વર્ષ વાપરી કે 5-એક વર્ષ વાપરી, આપણે શું કરીએ છીએ ને નવું આવે એટલે બદલી નાખીએ. ટીવીનું પણ એ જ કરીએ છીએ, મોબાઈલનું પણ એ જ કરીએ છીએ, ફ્રીજનું પણ એ જ, બધી વસ્તુઓને આપણે રિપ્લેસ કરીએ છીએ, બરાબર ને? જૂનું આપીને નવું લઈએ છીએ. પણ હવે ઓટોફેબની અંદર પેલો ગ્રાહક પોતે જ બનાવે છે, ઉત્પાદન પ્રક્રિયામાં પોતે જ બધી વસ્તુઓ પસંદ કરે છે અને શ્રેષ્ઠ વસ્તુઓ પસંદ કરે છે. એટલે એનું ટકાઉપણું પણ વધશે, એની ક્વોલિટી પણ વધશે. પરિણામે એ શું કરશે? જે રિપ્લેસમેન્ટ છે એ કેવું થઈ જશે? ડિક્લાઇન, ઘટી જશે. સેકન્ડ, બીજો લાભ કયો થશે? રિસાયકલિંગ એટલે પુનઃ પ્રક્રિયા. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર or throwing away old toaster, the customer will return the older model and get back a new bottle fabricated from that old stuff. Instead of buying latest model of a car, કે કારનું નવું મોડેલ ખરીદવાને બદલે, or throwing away an old toaster, કે જૂનું ટોસ્ટર ફેંકવાને બદલે,
કસ્ટમર વિલ રિટર્ન, કસ્ટમર શું કરશે, એને આપી દેશે ધેર ઓલ્ડર મોડલ, જૂનું મોડલ આપી દેશે, એન્ડ ગેટ બેક, અને નવું મેળવશે ન્યૂ મોડલ, ફેબ્રિકેટેડ, જે બનાવાયું હશે શામાંથી, ઓલ્ડ સ્ટફ, સ્ટફ એટલે વસ્તુ, કે જૂનું ફ્રીજ હોય, જૂનું ટીવી હોય, જૂનું ટોસ્ટર હોય, આપી આવશે. અને એમાં શું કહેશે પેલા મેન્યુફેક્ચરરને કે થોડું આટલું આટલું બદલી નાખ, એટલે જૂની જ વસ્તુમાં પેલો મેન્યુફેક્ચરર ઉત્પાદક બદલી આપશે અને જૂનામાંથી જ નવું કરીને આપશે, એટલે રિસાયકલ કર્યું. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વે. આ રીતે પુનઃ પ્રક્રિયા દ્વારા એક નવું મટીરિયલ માર્કેટમાં આવશે. એન્ડ ધીસ વિલ બી, અને આ કમ્પેન્સેશન વળતર છે એન્વાયરમેન્ટ, કોને, પર્યાવરણ. મિત્રો મેં તમને કહ્યું કે નવું બનાવવું હોય તો આપણે બધું રો મટીરિયલ નવું લેવું પડે, પણ અહીંયા તો જૂનામાંથી જ નવું બનાવે છે, એટલે પર્યાવરણને એનો ખૂબ જ ફાયદો થશે. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ફ્રેન્ડ્સ, ખાસ ફરી એકવાર આ પાઠ થોડા શબ્દો ભરે છે, ફરી વિડીયો 2-3 વાર સાંભળશો તો વધારે સારું પડશે.